નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટરની કોન્ફરન્સનો અમદાવાદમાં શુભારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને કારણે પર્યાવરણની સાથે ચાલવું એ અનિવાર્ય છે. ત્યારે શહેરમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને અને ગ્રીન કવર વધારીને ગ્લોબલ વોર્મિંગ સાથે ઝઝૂમી શકાય છે. આ ઉપરાંત રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલિંગ થકી સર્ક્યુલર ઇકોનોમીનું નિર્માણ કરીને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડીને શહેરોને હજુ વધુ લિવેબલ અને લવેબલ બનાવવા અંગેના પણ સૂચનો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ મિશન લાઈફ અભિયાનને પણ યાદ કર્યું હતું. એમણે જણાવ્યું હતું કે આ અભિયાન થકી પડકારોને પહોંચી વળીને પર્યાવરણની સુરક્ષા કરવાની પણ પ્રેરણા મળે છે. ત્યારે જીવનશૈલીને પણ પર્યાવરણના હિત માટે સાથે લઈને ચાલવું એટલું જ જરૂરી છે. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, અર્બન પ્લાનિંગ એચએલસી ચેરમેન કેશવ વર્મા સહિત અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.